અમદાવાદમાં રખિયાલના ગરીબનગરમાં અકસ્માતની ઘટના છે। કાર ચાલકે અનેક વાહનોને એરપેરમાં લીધા છે। ઘટનામાં એક યુવતીનું મોત થયું છે, 6 થી 7 લોકોને ઈજા પહોંચી છે। કાર ચાલકને આંચકી અથવા હાર્ટ એટેક આવ્યો હોવાની પણ આશંકાઓ છે। પોલીસે કાર ચાલકની અટકાયત પણ કરી છે। એકનું મોત થયું છે, એક યુવતીના મોતની ખબર છે, 6 થી 7 લોકોને ઈજાઓ પહોંચી છે। કાર ચાલકને આંચકી અથવા હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે। લોકોના ટોળે ટોળા અહીંયા ઉમટી પડ્યા હતા। આપ જોઈ રહ્યા છો ઉદય રંજન અમારી સાથે જોડ્યા છે। ઉદય, કઈ રીતે અકસ્માત થયું છે, શું જાણકારી? જો વાત કરવામાં તો અમદાવાદ રખિયાલ વિસ્તારની અંદર આખો બનાવ બનવા પામ્યો છે, જેની અંદર ગરીબનગર 4 રસ્તા આવેલા છે। ત્યાંથી યુવતીઓ જે છે ટ્યુશન ક્લાસ પોતાના પૂરા કરી અને રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી। એ સમય દરમિયાન તે વ્હાઇટ કલરની હેરિયર કાર હતી, એણે પોતાના સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો। કાબુ ગુમાવતાની સાથે તે 5 થી 6 વ્યક્તિઓને અડફેટે લીધા હતા, જે પૈકી એક યુવતીનું મોત થયું હોવાનું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહ્યું છે। જેવો આ બનાવ બન્યો હતો એની સાથે તે આસપાસના લોકો જે છે એકઠા થઈ ગયા હતા। સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી, ટ્રાફિક પોલીસને જાણ કરવામાં આવી। ટ્રાફિક પોલીસ ત્યાં પહોંચી અને સમગ્ર પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો। જ્યારે કાર ચાલક જે છે સફેદ હેરિયર જે લઈને નીકળેલો હતો તેની અત્યારે અટકાયત કરવામાં આવેલી છે। પોલીસ સ્ટેશન ખાતે એને બેસાડી અને પૂછપરછ કરવામાં આવી રહી છે। જે પ્રમાણે વિગતો સામે આવી રહી છે, સ્થાનિક લોકોનો આક્ષેપ એવા પ્રકારનો છે કે નશાની હાલતમાં છે, પરંતુ પોલીસનું એવું પ્રકારનું નિવેદન છે કે એમને વાઈ અથવા તો એટેક આવ્યો હોઈ શકે છે, જેના કારણે આખો બનાવ બન્યો છે। ત્યારે તથ્ય શું છે તેના લઈને પોલીસ તપાસ કરી રહી છે। તેની વિગતો જે છે બહાર આવશે એ બાદ ખ્યાલ આવશે। બિલકુલ બિલકુલ, આભાર ઉદય। તો આપ જોઈ રહ્યા છો અકસ્માતમાં એક યુવતીનું મોત થયું છે, 6 થી 7 લોકોને ઈજા પહોંચી છે। ઘટનામાં 6 થી 7 લોકોને અહીંયા ઈજા પહોંચી છે। કાર ચાલકને આંચકી અથવા હાર્ટ એટેક આવ્યો હોવાની પણ આશંકા છે। પોલીસે કાર ચાલકની અટકાયત પણ કરી છે। અમદાવાદમાં અકસ્માતની ઘટના, એક યુવતીનું મોત, કાર ચાલકને હાર્ટ એટેક આવ્યો હોવાની